નમસ્કાર મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. અને હવે આપણે જે ધોરણ 11 આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ માટે જે ગવર્મેન્ટ તરફથી ક્વેશ્ચન બેંક આપવામાં આવે છે, ક્વેશ્ચન બેંક બેઝ ઉપર આપણે ઘણા બધા ક્વેશ્ચન આન્સર પૂછાતા હોય છે એક્ઝામની અંદર. તો એ જ ક્વેશ્ચન બેંક આપણે અહીંયા સોલ્વ કરવાના છીએ. બરાબર મિત્રો, તો સાથે સાથે તમે અન્ય વિષય પણ જો તમે શીખવા ઈચ્છતા હોવ તો તમે આપણી જે એપ્લિકેશન છે વેદ ડિજિટલ એજ્યુકેશન તે ઇન્સ્ટોલ કરીને તમે ફોન નંબર એડ કરશો એટલે ઓટીપી આવશે, અને ઓટીપી જેવો એન્ટર કરશો તો તમે તેના ફ્રન્ટ પેજ ઉપર આવી જશો એપ્લિકેશનમાં, જેમાં તમે અલગ અલગ જે પેઇડ કોર્સીસની અંદર તમને પીડીએફ મળી રહેશે, અને સાથે સાથે આ ફ્રી વિડીયોઝ 3 થી 12ના વિડીયોઝ, આ અલગ અલગ ટોપિકની અંદર દરેક ધોરણના દરેક વિષયોના વિડીયોઝ તમને મળી રહેશે. બરાબર, તો મિત્રો આ રીતે ચેનલ સાથે જોડાઈ રહેવા માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. તો હવે આપણે શરૂઆત કરીએ ધોરણ 11ના જે પેપર છે તે. બરાબર, કે જેની અંદર આપણે ક્વેશ્ચન બેંકમાંથી જે આપણી એક્ઝામની અંદર ઘણું બધું પૂછાવાનું હોય છે. તો સૌથી પહેલાં સેક્શન એની અંદર આપણે કેવું કીધું છે, રાઇટ રેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ, કે અહીંયા જે સેન્ટેન્સીસ છે ટ્રુ છે કે ફોલ્સ છે જોવાના છે. તો આપણે બધાને ખબર છે ટેક્સ્ટ બુક વાઇઝ પૂછાય છે. શરૂઆત કરીએ. આયુર્વેદ રેકોગ્નાઇઝિસ ફોર પ્રાઇમરી લેવલ્સ ઓફ ફિલિંગ. બરાબર, કે પ્રાઇમરી લેવલ્સ ઓફ ફિલિંગ નથી, પ્રાઇમરી લેવલ્સ ઓફ હિલિંગ છે. સાજો થવા માટેના 4 પ્રાઇમરી લેવલ્સ છે. તો અહીંયા શું આવશે? ફોલ્સ. ઇન ધ મોડર્ન ડેવલપ વર્લ્ડ અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી ફિઝિકલ. ફિઝિકલ નથી, મેન્ટલ પ્રોબ્લેમ છે. ફિઝિકલ હવે ક્યાં આપણે કામ કરવું પડે છે? તો આન્સર શું આવશે? ફોલ્સ. અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ. અનહેપીનેસ ને બ્રીડ્સ ઓન હેપીનેસ, કે આપણી જે જીવન જીવવાની રીત છે હેપીનેસ આપે છે? ના, અનહેપીનેસને બ્રીડ કરે છે. તો આન્સર આવશે ફોલ્સ. હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ, કે હેલ્થ છે ને એ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટની મેટર છે. લાઇક નેવિગેટિંગ અ શિપ અપોન ધ સી, કે સમુદ્ર ઉપર જેમ શિપનું સતત ધ્યાન રાખવું પડે ને, એવી રીતે આ હેલ્થનું પણ સતત ધ્યાન રાખવું પડે. યસ, રાઈટ છે, ટ્રુ. The third level of treatment is life enhancement therapy. Yes, third level enhancement therapy છે. True. The ultimate goal of Ayurveda aims at releasing us from all sorrows and suffering. કે આ આયુર્વેદનો અલ્ટિમેટ ગોલ શું છે? કે આપણે બધા દુઃખ અને પીડાઓમાંથી મુક્ત કરી દેવા, રિલીઝ કરવા. તો આન્સર છે ટ્રુ. યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સીસ ઓફ ઇન્ડિયા, કે યોગ છે ને વિશ્વના ઇન્ડિયાના જે સૌથી પ્રાચીન જેટલા વિજ્ઞાન છે તેમાંનું એક વિજ્ઞાન છે. યસ, રાઈટ છે, ટ્રુ છે. સૂર્ય નમસ્કાર ઇઝ એન ઇનકમ્પ્લીટ મેડિકલ ટેકનિક. ઇનકમ્પ્લીટ છે? ના, કમ્પ્લીટ છે. તો આન્સર આવશે ફોલ્સ. એવરીવન વોઝ ચીયરિંગ એટ ધ સ્ટડી ઓફ એનિમલ્સ. એનિમલનો અભ્યાસ કરવાનું કીધું એટલે બધે ચીયર કરેલું? ના. બરાબર, તો આવશે ફોલ્સ. ક્લિયર? તો અહીંયા જે 9 ક્વેશ્ચન જોયા ને, નેક્સ્ટ જોઈએ. ચાલો, નેક્સ્ટ શું છે? યસ, અહીંયા છે આપણે 10 to 15. All the students were excited about Pia's monkey. હા, Pia's monkey વિશે excited હતા. તો true. The principal called Pia's parents, કે પ્રિન્સિપલે પેલા પિયાના પેરેન્ટ્સને બોલાવેલા? ના, તેના ભાઈને બોલાવેલો. તો આન્સર આવશે ફોલ્સ. It isn't a sensitive that Pia has monkey, કે પિયા પાસે મંકી છે, સેન્સિટિવ બાબત નહોતી. યસ, it was sensational. તો અહીંયા આવશે ફોલ્સ. વેલેન્ટિન વોઝ અ નોટોરિયસ ફ્રેન્ચ થીફ. થીફ થોડો હતો, વેલેન્ટિન તો ડિટેક્ટિવ હતો. તો આવશે ફોલ્સ. ફાધર બ્રાઉન મેનેજ ટુ સેવ ક્રોસ, કે ફાધર બ્રાઉન ક્રોસને સેવ કરી શક્યા? યસ, ટ્રુ. DNA is the most basic biological material. હા, સૌથી સામાન્ય બધામાં જોવા મળતું બાયોલોજિકલ મટીરિયલ છે. તો યસ, ટ્રુ છે. આપણે બધાને ખ્યાલ છે બાબતનો. ક્લિયર? તો આ હતા આપણા ટ્રુ ફોલ્સ, જે આપણે એક્ઝામની અંદર ટેક્સ્ટ બુક વાઇઝ પૂછાતા હોય છે. નેક્સ્ટ છે ફાઇન્ડ આઉટ ધ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. બરાબર, તો અહીંયા એક્સપ્લોરર હોય તો એક્સપ્લોરર સંશોધક હોય એટલે એડવેન્ચરસ કહી શકાય. સર્વાઈવ એટલે એક્ઝિસ્ટ, અસ્તિત્વ ધરાવવું છે. અબેન્ડન એટલે લીવ. ફર્સી એટલે ટેરિફાઈંગ, ક્રૂર. ગ્લિમ્સ એટલે નજરે જોવાનું છે. બરાબર, નજરે જો એટલે ગ્લેન્સ. સ્વિફ્ટ એટલે ક્વિક, ઝડપી. પછી રિબેલ એટલે બદલો લેવો. બરાબર, એટલે રિબેલ એટલે અપોઝ. પછી ઇફર્ટ એટલે પ્રયત્ન કરવો, અટેમ્પ્ટ.
પછી સ્ટેક એટલે શરત લગાવે ને, ધેટ્સ કોલ બેટ, બરાબર. કોલાપ્સ એટલે પડી ભાંગવું, પડી જવું, તો આવશે ફોલ ડાઉન. તો મિત્રો અહીંયા જે આ જોયા એ નિયરેસ્ટ મિનિંગ જે ખાસ કરીને આપણી ટેક્સ્ટ બુકમાંથી અને સપ્લિમેન્ટરી રીડરમાંથી પૂછાતા હોય છે. અને આ જે ક્વેશ્ચન છે તમારી આવનારી એક્ઝામમાં પણ ખૂબ જ ઉપયોગી થવાના છે મિત્રો. નેક્સ્ટ છે સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ, રાઇટ ધેમ અગેન્સ્ટ સેન્ટેન્સીસ, કે તેને સેન્ટેન્સીસની સામે આપણે લખવાના છે. તો જોઈએ ચાલો અહીંયા આપણે, અને વર્ડ્સ ઉપર ડિપેન્ડેડ રહેશે. જેમ કે કઈ રીતે, તો કે જો ઓવિંગ ટુ ને કારણે, તો અહીંયા આપણે એક કારણ દર્શાવ્યું છે, તો કારણ એટલે શું થાય? રીઝન. તો અહીંયા આન્સર શું આવવાનો છે? રીઝન આવવાનું છે. If we look at different people in the world around us, we observe that all of us are not all alike. તો અહીંયા કોમા હશે ને? ઓકે, આ રીતે ક્વેશ્ચન કમ્પ્લીટ થશે. અહીંયા શું આવ્યું? ઇફ. તો કન્ડિશન હોવું જોઈએ. જોઈએ ક્યાં છે કન્ડિશન? આર યુ. તો આપણો આન્સર શું થશે અહીંયા? આનો આન્સર થશે કન્ડિશન. એવી રીતે વી ટેક ક્વિક પિલ ફોર ઇલનેસ બટ વી ફોરગેટ ધેટ. બટ આપ્યું છે કોન્ટ્રાસ્ટ. જુઓ તો ક્યાં આપેલું છે? આર યુ. યસ, કોન્ટ્રાસ્ટ આપેલું છે. કોન્ટ્રાસ્ટ. પછી આયુર્વેદ કનેક્ટ્સ અસ વિથ ધ સોર્સ ઓફ હેપીનેસ, કે આયુર્વેદ આપણને સોર્સ ઓફ હેપીનેસ સાથે કનેક્ટ કરે છે. ચાલો શું આપ્યું છે આપને અહીંયા? ઓકે, ચાલો કમ્પેરિંગ. કમ્પેરિંગ તો થતું નથી. શોવિંગ પ્રિફરન્સ, પ્રિફરન્સ છે નહીં. શોવિંગ પર્પઝ, હેતુ દર્શાવતું નથી. એડવાઇસ, સલાહ આપતું નથી. તો અહીંયા કોઈ એવો વર્ડ આપેલો નથી કે જેનાથી આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ. એ કહી શકાય કે એ શું કરે છે કે આયુર્વેદ આપને હેપીનેસના સોર્સ સાથે જોડે છે, પણ પરફેક્ટ કોઈ વર્ડ એવો દર્શાવેલો નથી. નેક્સ્ટ જોઈએ. ઇફ મેડિસિન બિગિન્સ વિથ ધ ટ્રીટમેન્ટ ઓફ ડિઝીઝ ઇટ ઇઝ ફેલર. તો ઇફ આપેલું છે તો ઉપર જોઈએ તેની જેમ જ કન્ડિશન. પછી યોગા ઇઝ બેટર ધેન. બેટર ધેન એટલે જો ચાલો કમ્પેરિંગ આપેલું છે. યસ, કમ્પેરિંગ. નેક્સ્ટ, યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એશિયન્ટ સાયન્સીસ ઓફ ઇન્ડિયા. જો આ પેલું આપણે ટ્રુ ફોલ્સમાં પણ હતું, આની અંદર પણ છે, તેમાં પણ કમ્પેરિંગ. ઇટ ઇઝ અ સાયન્સ એઝ એશિયન્ટ એઝ હ્યુમન રેસ. તો આ પણ જો એઝ એશિયન્ટ એઝ એટલે શું કીધું છે? કમ્પેરિંગ. નેક્સ્ટ આપ્યું છે ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોમ્નિયા યોગ વિલ હેલ્પ યુ. તો અહીંયા પણ ઇફ એટલે ઇફ આપ્યું છે એટલે શું આવશે? કન્ડિશન. બરાબર મિત્રો, જો અહીંયા આન્સર લખેલા છે તમે સ્ક્રીનશોટ સાથે તમે લઈ શકો છો. એટલે નેક્સ્ટ ક્વેશ્ચન આપણો જોઈએ તો 10મો એ સોલ્વ કરીએ તો આના આન્સર થશે. અને વર્ડ જોઈને જ તમે આન્સર સિલેક્ટ કરી શકો છો. જેમ કે 10th છે, બરાબર, 10મું છે ડુ યોગા રાધર ધેન ડુઈંગ અધર એક્સરસાઇઝ. તો રાધર ધેન એટલે પ્રિફરન્સ આવશે. અહીંયા આપણે ઉપર ઓપ્શનમાં એક પ્રિફરન્સ આપેલું છે. એ શું આવશે? પ્રિફરન્સ. ક્લિયર? અહીંયા આવશે પ્રિફરન્સ, કારણ કે રાધર ધેન આપેલું છે એટલા માટે. ઓકે, ક્લિયર. ચાલો નેક્સ્ટ સેક્શન બી ની અંદર આપણે ખબર છે શું આપું છે? રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, કે પેરેગ્રાફ વાંચો, સવાલના જવાબ લખો, જે યુનિટ વાઇઝ આપણે પૂછવામાં આવતા હોય છે. નેક્સ્ટ આવે છે સેક્શન સી. એની અંદર પણ આપણે પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર પૂછાય છે, પણ આ પેરેગ્રાફ ક્યાંથી હોય છે? સપ્લિમેન્ટરી રીડરમાંથી. ઓકે, નેક્સ્ટ સેક્શન ડી આપણો ગ્રામેટિકલ સેક્શન આવે છે, જેની અંદર બ્લેન્ક્સમાં જે અપ્રોપ્રિએટ વર્ડ લાગુ પડતો હોય, બેમાંથી કયો ઓપ્શન લાગુ પડે છે લખવાનું છે. તો કે ધ ઇન ગુજરાત બ્લેક બક્સ આર સીન. એમિઝાર સાથે વિથરીના રૂપના નિયમ પ્રમાણે પેસિવ વાક્ય છે એટલે સીન આવશે. ધ ફેમસ બ્લેક બક નેશનલ પાર્ક ઇઝ લોકેટેડ એટ વેળાવદર. લોવર યોર ની. આ નીસ એટલે તો ભત્રીજી થાય, ની એટલે ઘૂંટણ થાય. ચેસ્ટ એન્ડ ફોરહેડ વિથ યોર પામ્સ ફર્મલી. પામ્સ ફર્મ આવશે. પામ ફર્મ ઓન ધ ગ્રાઉન્ડ નેક્સ્ટ ટુ યોર ચેસ્ટ. ચિલ્ડ્રન ટુડે વી હેવ ટુ ટોક અબાઉટ ડોમેસ્ટિક. ડોમેસ્ટિક આવશે. ડોમેસ્ટિકેટ એટલે ક્રિયાપદ થઈ જશે. એન્ડ જસ્ટ ટુ મેક ઇટ ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ બનાવવા માટે. બરાબર, તો આ રીતે આપણે એની બ્લેન્ક્સ ફિલઅપ થવાની છે, કે જે બંધ બેસતો વર્ડ જે ટેક્સ્ટ બુકના જ પેરેગ્રાફ આપેલા છે એટલે ઇઝીલી આપણે તેને સોલ્વ કરી શકીએ છીએ.
નેક્સ્ટ પેરેગ્રાફ આપેલો છે, ધ કામ વોઇસ એન્ડ એટીટ્યુડ એડેડ અ સ્ટ્રેન્જ વાયોલન્સ, સ્ટ્રેન્જ વિચિત્ર એક હિંસાનો ઉમેરો કરતો હતો, ટુ ધેટ શોકિંગ ચેન્જ ઓફ સ્પીચ બટ ધ લિટલ પ્લીસ ઓનલી ટર્ન હિઝ હેડ સ્લાઇટલી. ઇન્ડિયા ગોટ ધ ફ્રીડમ નોટ બાય આર્મ્સ બટ બાય નોન વાયોલન્સ આવશે, નોન વાયોલન્સ દ્વારા. થાઉઝન્ડ્સ ઓફ પીપલ who took part in freedom struggle suffered a lot. who આવશે, વ્યક્તિ છે ને એટલા માટે. Blackbug is the fastest, ધ સાથે fastest આવે. It is mainly found in India. મેનલી ક્યાં જોવા મળે છે? ઇન્ડિયામાં જોવા મળે છે. તો આ થઈ આપણા નેક્સ્ટ જે 3 પેરેગ્રાફ છે તેના આન્સર. નેક્સ્ટ આપણે જોઈએ સેક્શન ઈ. સેક્શન ઈની અંદર આપણે પેરેગ્રાફ તે શું પૂછ્યું છે જોઈએ. અહીંયા કીધું છે જો બ્રીફ રિપોર્ટ ઓન હાઉ ધ ઇન્ડિપેન્ડન્સ ડે વોઝ સેલિબ્રેટેડ ઇન યોર સ્કૂલ. રિપોર્ટ રાઇટિંગ કીધું છે, બરાબર. રિપોર્ટ રાઇટિંગ જ અહીંયા આપેલા છે, આપણે 4 રિપોર્ટ રાઇટિંગ અહીંયા આપવામાં આવેલા છે. તો મિત્રો આ તો આપણું ક્વેશ્ચન બેંક નંબર 4 ધોરણ 11 જે કોમર્સ અને આર્ટ્સ બંને સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે યુઝફુલ થાય. અને જો મિત્રો તમે વધારે અન્ય સબ્જેક્ટ વિશે પણ જાણવા ઈચ્છતા હોય તો તમે આ ચેનલ સાથે જોડાઈ રહો. આ ચેનલ પર અને આપણી એપ્લિકેશન પર દરેક વિષયના દરેક વ્યવસ્થિત ડિટેલમાં સમજાવેલા વિડીયો તમને જોવા મળશે. ને જો નવા હો તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી આપજો. થેન્ક યુ.